જુલાઈ મહિનાના અંતિમ દિવસો માટે આ સમાચાર એ ગુજરાતના તમામ લોકો માટે જરૂરી છે. અમે તમને ડરાવી નથી રહ્યા, પરંતુ તમને સાવચેત કરી રહ્યા છીએ. ગુજરાત માટે હજી એ આફત ટળી નથી. કયામત રૂપી સંકટ હજુ પણ ગુજરાતની માથે છે અને એની તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. તમે જે તસવીરો જોઈ રહ્યા છો એ વાદળોની તસવીર એ ગુજરાતના એ અરબી સમુદ્રથી માંડીને છેક ચાઇના સુધી દેખાઈ રહ્યા છે. પહેલા આ જ તસવીર એ દક્ષિણ કોરિયા સુધી દેખાતી હતી કે જ્યાં 7,000 કિલોમીટર કરતા પણ લાંબા એ વાદળોની આખી હારમાળા હતી. હવે એ જ વાદળોની હારમાળા એ આખા દેશની માથે એ ખાસ ગુજરાત, રાજસ્થાન, પંજાબ કે જ્યાં કયામત રૂપી વરસાદ એ વરસી રહ્યો છે. ગુજરાત માટે હજુ પણ આગામી 5 દિવસ ક્યાંક આવી જ પરિસ્થિતિ રહે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ડરાવી એટલા માટે નથી રહ્યા અમે તમને, અને અમે તમને સચોટ એટલા માટે અને સાવચેત રહેવા માટે એટલા માટે કહી રહ્યા છીએ કે આ વરસાદી સિસ્ટમ જે આપણે વાત કરતા હતા કે અલ નીનો છે, ગુજરાતની અંદર આ વખતે વરસાદ નહીં વરસે, પરંતુ એ અલ નીનોની વચ્ચે કુદરતની આ એક કયામત છે. સુપર અલ નીનોની વાતો કરતા હતા, ગુજરાતની અંદર વરસાદની ઘટની વાતો કરતા હતા, પરંતુ એ વરસાદ કુદરતે એટલો વરસાવ્યો કે હજુ પણ જુલાઈ મહિનાના અંતિમ દિવસ સુધી આ જ પ્રકારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ પડશે. રેડ એલર્ટમાં વરસાદ પડશે કે જ્યાં ગુજરાત પાણી પાણી થઈ જશે. અમદાવાદની સ્થિતિ જોઈ, સુરતની સ્થિતિ જોઈ, વલસાડ, નવસારીની સ્થિતિ જોઈ, અને હવે સ્થિતિ જોવાની છે કચ્છ, બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણની કે જ્યાં પણ મેઘોએ મુશળધાર વરસવાનો છે.